નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી। અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા 42 જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચના આપવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા શહેરના 45 જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાઈ છે। જે મિલકત ધારકોને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે। નગરપાલિકાના દ્વારા ચોમાસાના આગમન પૂર્વે શહેર વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરીની સાથે શહેરમાં જર્જરિત મિલકતોનો સર્વે કરીને નોટિસ પાઠવવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેરની અંદર જે જર્જરિત મકાનો છે અંદાજિત 45 મકાનોને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે અને હાલ ચોમાસાને ધ્યાને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરિત છે એમને પણ નોટિસ આપી મકાન ઉતારવાની સૂચના તાકીદે કરવામાં આવી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।